વિદ્યાર્થી મિત્રો જોઈશું કે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 6. એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર અને પાયાનો વ્યાસ કેટલો છે? 24 સેન્ટીમીટર છે. પહેલા ભાઈ આકૃતિ ઉપરથી સીધો સમજવાનો પ્રયત્ન કરીશું. સમજો અહીંયા એક લોખંડના નળાકાર નક્કર થાંભલાની ઊંચાઈ કેટલી છે? 220. દોરી દઉં છું પહેલા. તો જોઈ લેજો અહીંયા ખાસ કે આ જગ્યાએ હું એક નળાકાર દોરું છું. ચલો એક નળાકાર અહીંયા સમજી લો કે આ એક નળાકાર છે. હવે આ નળાકાર થાંભલો છે એની ઊંચાઈ કેટલી આપી છે ભાઈ? 220 સેન્ટીમીટર. તો આનો મતલબ થાય આ જગ્યાએથી અહીંયા સુધીનું માપ એટલે કે ઊંચાઈ h કેટલી છે? 220 સેન્ટીમીટર તમને આપી છે અને પાયાનો વ્યાસ આપ્યો છે. પાયાનો વ્યાસ એટલે ભાઈ વ્યાસ મેં તમને સૌથી પહેલા કીધું હતું કે સંપૂર્ણ ભાગ એટલે કે વ્યાસ કેટલો આપ્યો છે? 24 આપેલો છે. તેની ઉપર ભાઈ આના ઉપરના ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો બીજો નળાકાર મૂકવાનો છે. હવે આકૃતિ સમજજો. આના ઉપરનો મતલબ શું થાય? તો આની ઉપર હું દર્શાવી દઉં છું. ચલો આ જગ્યાએ એક બીજો નળાકાર આવી રીતે હું મૂકી દઉં છું. ચલો આના ઉપર આવી રીતે બીજો એક નળાકાર મૂકી દીધો છે. તો ઉપર નળાકાર મૂક્યો છે એની ઊંચાઈ કેટલી કીધી છે? તો આ જે ઉપરનો નળાકાર છે ભાઈ એની ઊંચાઈ તમને આપેલી છે. તો અહીંયાથી આટલો ભાગ છે. કેટલો છે? 60 સેન્ટીમીટર. કેટલો છે? 60 સેન્ટીમીટર. હવે જુઓ જ્યારે પણ દાખલામાં બે ઊંચાઈ આપી હોય, એકને હું કહી દઉં છું h1 તો અહીંયા બીજો થઈ જશે h2. અહીંયા પાછું કીધું છે જો 8 સેન્ટીમીટર ત્રિજ્યા, એનો મતલબ આ નળાકાર નાનો નળાકાર છે એની ત્રિજ્યા આને હું કહી દઉં છું r2 બરાબર કેટલી છે? 8. તો અહીંયા જો ભાઈ નીચેનો નળાકાર તેનો વ્યાસ 24 હોય તો એની ત્રિજ્યા r1 બરાબર સીધી કેટલી થઈ જાય? 12 થઈ જાય કે નથી? એક વાર બાજુમાં સમજાવું છું, ખાલી અહીંયા સમજી લો. તો થાંભલાનું દળ શોધો. દળ શોધવાનું છે. મેં તમને પહેલા બી એક સંપૂર્ણ વિગતમાં કીધું હતું. તો જ્યારે પણ દળ શોધવાનું કીધું હોય, કોઈ વસ્તુમાં કેટલી વસ્તુ સમાવી શકાય, કોઈ વસ્તુની અંદર કેટલું પાણી સમાવી શકાય, જ્યારે આવી વિગત હોય ત્યારે હંમેશા એનું શું શોધવાનું થાય? તમારે એનું ઘનફળ શોધવાનું થાય. તો અહીંયા આપણને બે ભાગ આપ્યા છે. એક નળાકાર ક્યાં છે? નીચેનો. તો આના માટે હું લઈ લઉં છું કે આ નીચેનો નળાકાર છે. કયો છે? નીચેનો નળાકાર. અને આ નળાકાર કયો છે? તો ઉપરનો નળાકાર. હવે જુઓ બે નળાકાર તમને આપ્યા છે તો બંને માટે થોડી વિગત કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ. તો અહીંયા જોજો ખાસ કે પહેલા નીચેના માટે. તો નીચેના નળાકાર માટે, તો નીચેના નળાકાર માટે એની ઊંચાઈ h1 કેટલી આપી છે ભાઈ? 220 સેન્ટીમીટર. નીચેના નળાકાર માટે એની ત્રિજ્યા r1 બે ત્રિજ્યા બરાબર શું થાય? તો વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 24 ભાગ્યા 2 તો કેટલી થશે? 12 સેન્ટીમીટર. તો બીજી વિગત તમને આપી દીધી કે 12 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. આ કયા નળાકાર માટે ભાઈ? નીચેના નળાકાર માટે. તો સેમ ના સેમ કન્ડિશન કોના માટે શોધી શકાય? ઉપરના નળાકાર માટે. તો ઉપરનો નળાકાર છે એની વિગત જુઓ. હવે તો લખી દઉં છું અહીંયા કે ઉપરના નળાકાર માટે. તો ઉપરનો નળાકાર છે એની પણ ઊંચાઈ છે. તો ઉપરનો નળાકાર છે એની ઊંચાઈને આપણે કીધી છે h2 કેટલી છે? 60 સેન્ટીમીટર. એની ત્રિજ્યા ભાઈ ઉપરના નળાકારની ત્રિજ્યા r2 ઇઝ ઇક્વલ ટુ કેટલી આપી છે? 8 સેન્ટીમીટર. હવે વિગત જુઓ શું કહે છે. તો મૂકવામાં આવે તો થાંભલાનું શું શોધવાનું છે? દળ શોધવાનું છે. મેં તમને પહેલા જ કીધું દળ કીધું હોય એટલે સંપૂર્ણ ભાઈ ઉપરનું પ્લસ નીચેનું ભાઈ ઘનફળ આખા પદાર્થનું હંમેશા શોધવાનું થશે તો જ આપણે એનું દળ શોધી શકીશું. પાછું એક હિન્ટ આપી છે. હિન્ટ વિશે પાછળથી ચર્ચા કરીશું કે આ હિન્ટ શું કહેવા માંગે છે. હવે જુઓ કે સંપૂર્ણ થાંભલાનું તમને જ્યારે ઘનફળ શોધવાનું કીધું હોય ત્યારે તો અહીંયા લખી દઉં છું કે થાંભલાનું ઘનફળ ભાઈ દળ શોધવા માટે ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ભાઈ આખું વિગત છે એમાં કયા કયા થાંભલા છે? તો એક નીચેનો છે, એક કયો છે? તો ઉપરનો નળાકાર ભાગ આપ્યો છે. તો નીચેના
નળાકાર ભાગ અથવા ભાઈ નીચેનો નળાકાર ભાગનું ઘનફળ. ભાઈ આખાનું એ વખત બંને ટોટલ કરવાનું પ્લસ એક કયો ભાગ છે ઉપરનો છે તો અહીંયા લખી દઉં છું ઉપરના નળાકાર ભાગનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ભાઈ નળાકારનું ઘનફળ તો હંમેશા શું થાય પાઈ આર સ્ક્વેર એચ તો લખી દઉં છું પાઈ આર સ્ક્વેર એચ. પણ નીચેનો નળાકાર છે એના માટે R1 ને આપણે શું R ને શું કીધું છે R1 તો R1 H ને શું કીધું છે H1 તો H1 પ્લસ ઉપરના નળાકાર માટે પાઈ આર સ્ક્વેર એચ ભાઈ સૂત્ર એના પણ ઉપરના નળાકાર માટે ત્રિજ્યાને આપણે શું કીધી છે R2 ઊંચાઈને શું કીધી છે H2 બંને વિગત લખી દીધી છે. હવે જુઓ બંનેમાં જે કોમન હોય એને કોમન કાઢી દે તો અહીંયા પાઈ છે ને અહીંયા પણ શું છે પાઈ તો બંનેમાંથી પાઈ શું નીકળશે કોમન તો પાઈ કોમન. હવે શું વધે છે તો R1 સ્ક્વેર H1 પ્લસ R2 નો સ્ક્વેર H2 થાય કે ના થાય પાઈ કૌંસમાં R1 નો શું છે સ્ક્વેર એનો મતલબ R1 વાળી કિંમત કેટલી વાર લખવાની 2 વાર 12 ગુણ્યા 12 ગુણ્યા H1 એટલે ઊંચાઈ કેટલી આપી છે 220 તો અહીંયા લખીશું 220 પ્લસ R2 કેટલા છે 8 પણ ભાઈ 8 નો શું કરવાનું છે સ્ક્વેર તો 8 ગુણ્યા 8 H2 કેટલા છે 60 તો અહીંયા હું લખી દઉં છું સીધું 60 ઇઝ ઇક્વલ ટુ ભાઈ પાઈની કિંમત પણ લેવાની કીધી છે કેટલી છે ભાઈ 3.14 તો 3.14 ગુણ્યા હવે આ કૌંસમાં છે ને તો 12 ગુણ્યા કેટલા કરવાના છે તો 220 બે કેલ્ક્યુલેશન તમને એકવાર બાજુમાં કરીને હું બતાવી દઉં છું તો જોજો ખાસ. તો અહીંયા 12 ગુણ્યા 12 ભાઈ કેટલા થાય 144 સ્ટેપ લખી દઉં છું ગુણ્યા 220 પ્લસ 8 ગુણ્યા 8 64 ગુણ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 3.14 એમના એમ ગુણાકારમાં 144 ગુણ્યા 220 કરવાના છે. એક શોર્ટકટ હું તમને હંમેશા એવી રીતે જ ગણાવું છું કે 144 ગુણ્યા જ્યારે 220 કરવાના હોય ત્યારે આપણે 144 ગુણ્યા 22 ડાયરેક્ટ કરી દઈશું. અહીંયા દર્શાવું છું જો 144 ગુણ્યા 22 એકમ દશકની શૂન્ય 4 દુ 8 4 દુ 8 2 એકા 2 પ્લસ 4 દુ 8 4 દુ 8 2 એકા 2 8 8 ને 16 નો 6 વધી 1 8 ને 2 10 ને 11 નો 1 વધી 1 2 ને 1 3 કેટલા મળ્યા 31 68 કેટલી શૂન્ય મૂકવાની હતી 1 શૂન્ય પ્લસ 64 ગુણ્યા 6 કરવાના છે એ પણ બતાવી દઉં છું 64 ગુણ્યા 6 6 ચોક 24 નો 4 વધી 2 36 ને 2 38 અહીંયા મળે તમને 384 પણ કેટલી શૂન્ય ભાઈ 1 શૂન્ય તો 1 શૂન્ય અહીંયા સીધી મૂકી દઈશું ઇઝ ઇક્વલ ટુ એનું કેલ્ક્યુલેશન છે વધારાનું એ બાજુમાં જોઈએ છે તો શું કહે છે જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 3.14 ગુણ્યા કૌંસમાં આ જે કિંમત છે એનો એકવાર સરવાળો તમને બતાવી દઉં છું કરીને એટલે ભાઈ વધારે એક્યુરેસી આવે તો અહીંયા જો 31680 પ્લસ 3840 જોજો 0 0 8 ને 4 12 12 ના 2 વધી 1 6 ને 1 7 7 ને 8 અથવા 8 ને 6 14 ને 1 15 નો 5 વધી 1 3 ને 1 4 ને 1 વધી 5 3 એમ ના એમ તો કેટલા વધશે ભાઈ 35520 અહીંયા પાછળ લખી દઉં છું કે સેન્ટીમીટર ઘન. ભાઈ આનું એકવાર સાદું રૂપ આપી દઈએ તો આનું સાદું રૂપ આપી દઈએ છે જો 35520 ગુણ્યા 3.14 છે તો ગુણાકાર સીધો કરી દઉં છું. ભાઈ હંમેશા ગુણાકાર કરતા હોય ત્યારે યાદ રાખવાનું બતાવી દઉં છું બાજુમાં જુઓ ગુણાકાર વખત આ પણ નહીં જોવાનું કે પોઈન્ટ પણ નહીં જોવાનું સીધું કેટલું છે જુઓ 35520 અથવા ભાઈ આવું પણ કરી શકાય અહીંયા સુધી છે આ તમને આટલું ઘનફળ એનું મળ્યું. હવે જુઓ એક વિગત તમને એક્સ્ટ્રા એડ કરીને આપીશ શું કીધું છે 1 સેન્ટી આપણે દળ શોધવાનું છે તો ભાઈ દળનો હંમેશા એસઆઈ એકમ જોઈએ તો આપણે કયો થાય છે ભાઈ કિલોગ્રામ તો કિલોગ્રામમાં શોધીશું તો 1 સેન્ટીમીટર ઘનનું તમને કેટલું આપ્યું છે 8 ગ્રામ આપ્યું છે આનો મતલબ શું થાય તો અહીંયા જુઓ 1 સેન્ટીમીટર ઘન ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ છે 8 ગ્રામ. ભાઈ 8 ગ્રામમાં મારે નહીં જોતું મારે તો શેમાં જોઈએ છે કિલોગ્રામમાં તો 8 ગ્રામનું મારે કિલોગ્રામમાં ફેરવો હોય તો ભાઈ હંમેશા આવું થાય જો 1000 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ તો અહીંયા કેટલા ગ્રામ છે 8 ગ્રામ છે તો 8 ગ્રામ બરાબર કેટલો આનો મતલબ થાય 8 ગુણ્યા 1 અપોન કેટલા છે
1000 છે. તો આનો મતલબ 8 એકા 8. કેટલા પોઈન્ટ કાપવાના? 3 શૂન્ય છે તો 3 પોઈન્ટ. એક પોઈન્ટ બીજો અને ત્રીજો. તો 0.0008 તમને સોરી 0.008 કારણ કે 3 પોઈન્ટ થવા જોઈએ તો એક પોઈન્ટ બીજો અને ત્રીજો. તો 0.008 તમને શેમાં મળશે ભાઈ? કિલોગ્રામમાં મળશે. તો આ જે લખ્યું છે તો ગોળાનું તમને હાલ ઘનફળ આટલું સોરી જે ભાગ છે થાંભલાનો એનું ઘનફળ આટલું મળ્યું ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઘન બરાબર 0.008. તો આટલા સેન્ટીમીટર ઘન બરાબર કેટલું? તો ડાયરેક્ટ એનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. ઇઝ ઇક્વલ ટુ લખી દઉં છું ભાઈ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા તો 0.008 ગુણ્યા ઉપર શું હતું 3.14 ગુણ્યા 35,520 આ કેલ્ક્યુલેશન તમને આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ હવે આનું અંતિમ કેલ્ક્યુલેશન છે એ પણ હું કરીને તમને બતાવી દઉં છું અહીંયા રકમની અંદર. તો જોજો ખાસ જુઓ 0.008 છે 314 છે 0.008 એવું કશું નહીં જોવાનું. 314 ગુણ્યા 8 સીધું કરી દઉં છું. જોજો ખાસ 314 ગુણ્યા 8 8 ચોક 32 9 2 વધી 3 8 એક 8 ને 3 11 નો 1 વધી 1 8 તરી 24 ને 1 25 કેટલા મળે? 25 12 મળે. ખાઈ લખું છું હાલ જોજો ખાસ ધ્યાનથી 25 12 ગુણ્યા કેટલા છે 35,520 છે. જોઉં છું આપણે સમજો ખાલી. તો 35,520 છે તો અહીંયા લખી દઉં છું. એક મિનિટ હા જો આ જ્યારે પણ આપ્યું છે ત્યારે 3 અંકનો ગુણાકાર જો તમને સરળ લાગે તો શું કરીશું? આ છે એના પહેલા 314 સાથે ગુણીશું પછી શેના સાથે ગુણીશું? તો ભાઈ 8 સાથે. કારણ કે 4 અંકના ગુણાકારમાં વિદ્યાર્થી ઘણીવાર શું કરતા હોય છે તો કન્ફ્યુઝન થાય અથવા તો ભૂલ કરતા હોય છે. તો આ રકમ છે હાલ વિગતને હાલ બાજુમાં રાખીએ છીએ. તો પહેલા આ બેનો આપણે ગુણાકાર કરી દઈએ. તો જો કેટલું છે 3552 છે. હાલ શૂન્ય નહીં ગણવાની આનો પોઈન્ટ પણ નહીં ગણવાનો. તો અહીંયા જો 3552 ગુણ્યા કેટલા છે 314 એકમ દશકની 2 શૂન્ય 3 દુના 6 5 તરી 15 નો 5 વધી 1 5 તરી 15 ને 16 નો 6 વધી 1 3 તરી 9 ને 10 પ્લસ એકમ દશકની 1 શૂન્ય 2 એકા 2 5 એકા 5 5 એકા 5 3 એકા 3 પ્લસ 4 દુના 8 5 ચોક 20 ની શૂન્ય વધી અહીંયા આવશે 2 5 ચોક 20 ને 2 22 નો 2 વધી પણ આવશે 2 4 તરી 12 ને 2 14 જોજો ખાસ ભૈયા કેલ્ક્યુલેશન જોજો અહીંયા. તો તમને શું મળે 8 2 6 અને 5 11 ને 2 13 નો 3 વધી 1 5 ને 5 10 ને 4 14 ને 1 વધી 15 નો 5 વધી 1 6 ને 1 7 ને 3 10 ને 11 નો 1 વધી 1 1 વત્તા 0 1 અને અહીંયા પણ મળશે 1. કેટલું મળ્યું છે ટોટલ તમને ભાઈ? આટલી બધી કિંમત મળે છે. જો લખી દઉં છું સમજાવો પ્યોર. આને હાલ આપણે કાઉન્ટ કરતા નથી. તો અહીંયા કેટલું વધ્યું આપણા જોડે 0.008 ગુણ્યા 11 છે 1 53 અને 28 કેલ્ક્યુલેશન તમને આટલી મળે છે. હવે જો આપણે શું કરવાનું છે ભાઈ આ બે પોઈન્ટ ધ્યાન રાખજો એક 0 પણ ધ્યાન રાખજો. બધી કેલ્ક્યુલેશન આપણા જોડે છે આપણે ધ્યાને જ રાખી છે ભાઈ આને કે કઈ રીતે આપણે એને ગણવાની છે. હવે જો ખાસ આ કેલ્ક્યુલેશન જ્યારે મળી જાય ત્યારે આના પાછળ એક શૂન્ય હતું તો એક શૂન્ય અહીંયા એડ કરી દઉં છું. તો એક શૂન્ય આપણે ભાઈ એડ કરી દીધું છે. હવે આ કિંમત ગુણ્યા સીધો ભાઈ 2 પોઈન્ટ કાપવાના છે. પોઈન્ટ હાલ હું કોઈ પણ પોઈન્ટ અત્યારે કાપતો નથી. તો આની કેલ્ક્યુલેશન એકવાર બતાવી દઉં છું. કેટલું છે ભાઈ જોજો ખાસ 1 1 1 5 3 2 8 0 ગુણ્યા કેટલા કરવાના છે 8 શૂન્ય 8 8 64 નો 4 વધી આવી 6 8 દુ 16 ને 6 22 નો 2 વધી આવી 2 8 તરી 24 ને 2 26 નો 6 વધી આવી 2 8 પંચા 40 ને 2 42 નો 2 વધી આવી 4 8 એક 8 ને 4 12 નો બગડો વધી આવી 1 8 એક 8 ને 1 9 8 એકા 8 આટલી તમને વેલ્યુએશન ટોટલ મળે છે. હવે આને સમજો પહેલા હું જવાબ લખી દઉં છું પછી તમને સમજાવું ડિટેલમાં. ઇઝ ઇક્વલ ટુ અહીંયા મને મળ્યું છે જો 89 છે 2 2 6 2 4 0. હવે આખી રકમમાં જુઓ શું આપણે મૂકી દીધું હતું. અહીંયા કેટલા પોઈન્ટ કાપવાના છે 2 અહીંયા કેટલા છે 1 2 અને 3 તો 3 ને 2 ટોટલ કેટલા પોઈન્ટ કાપવાના થાય 5 પોઈન્ટ કાપવાના થાય. તો અહીંયા જુઓ 1 પોઈન્ટ 2 3 4 અને 5 પોઈન્ટ. તો અહીંયા આગળ પોઈન્ટ આવી જાય પોઈન્ટ પછી 5 અંક થવા જોઈએ. તો અહીંયા છેલ્લો તમને આન્સર કેટલો મળશે તો જોજો ખાસ 892.2624 પણ હવે શેમાં ફેરવ્યા છે આપણે એને કિલોગ્રામમાં. તો અહીંયા લખી દઉં છું કિલોગ્રામ. પણ ભાઈ હંમેશા પોઈન્ટ પછી 2 અંક સુધી ઇનફ છે
તો અહીંયા આન્સર થશે તમારો 892.26 કિલોગ્રામ. તો ભાઈ કેટલું દળ? તો આ થાંભલો છે એનું દળ કેટલું થશે? 892.26 કિલોગ્રામ. જો અહીંયા ભાઈ દાખલો થોડો લેન્ધી થઈ ગયો છે, થોડો મોટો થઈ ગયો છે, પણ મેન શું હતું ભાઈ? આ જગ્યાએથી એની કેલ્ક્યુલેશન, અને કેલ્ક્યુલેશન મેં બધી કરીને બતાવી દીધી છે કે જેથી આપણને કોઈ કન્ફ્યુઝન ના થાય કે આનો જવાબ આવી રીતે કઈ રીતે આવે, આનું કેલ્ક્યુલેશન શું થાય, હા ના તે. એટલે તમારા સામે જ બધું કેલ્ક્યુલેશન કર્યું છે. આપણે અહીંયા એક સ્ટેપને નકારી કાઢ્યું હતું કારણ કે 4 વાળો આવતો તો આપણે 4 વાળા ગુણાકારમાં અત્યારે પડવાનું નથી. ફરીથી અહીંયાથી જોઈ લો એક સ્ટેપ શું કહે છે. તો જો અહીંયા સુધી આપણને, તમને આ બધું સહેલું લાગે છે, અહીંયા સુધી ખબર છે ભાઈ. 1 સેન્ટીમીટર બરાબર 0.008 કિલોગ્રામ થાય. તો આટલા સેન્ટીમીટર બરાબર કેટલા? તો જે સેન્ટીમીટર છે એને કિલોગ્રામ સાથે સીધો આપણે ગુણી દીધું છે. હવે જો આપણે શું કર્યું છે, તો 35,520 હતા અને 3.14, તો અહીંયાથી શૂન્ય ગણતા નથી, અહીંયાથી પોઈન્ટ ગણતા નથી. તો 3552 ગુણ્યા 314, તો 3552 ગુણ્યા 314 કરશો એટલે તમને આન્સર આટલો મળશે. તો અહીંયા આન્સર મેં આ બેનો ગુણાકાર એમના એમ લખી દીધો. કેટલી શૂન્ય એડ કરવાની હતી? 1, તો 1 શૂન્ય મેં એડ કરી દીધી. ગુણ્યા હવે શું વધ્યું છે? તો 0.008 વધ્યા છે. તો આ કેલ્ક્યુલેશનમાં પણ આપણે શું કર્યું ભાઈ? 0 આખી કિંમત અહીંયા એમના એમ મૂકી. ગુણ્યા કેટલા? 8. પોઈન્ટ ગણતા નથી, તો 8 સાથે ગુણ્યા તો આપણને અહીંયા આટલો આન્સર મળે છે. જો તમને દેખાય છે એ આન્સર એમના એમ લખ્યો. હવે જો આ બધું યાદ કરો, અહીંયા 3.14, એનો મતલબ પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3. તો 3 ને 2 5. આનો મતલબ આપણે આના પોઈન્ટ કાપવાના, પણ કઈ રીતે? પોઈન્ટ પછી ટોટલ 5 અંક થવા જોઈએ. તો જો 1 2 3 4 ને 5 અંક થઈ ગયા, તો અહીંયા પોઈન્ટ મૂકી દીધો. તો 892.2624, એનો મતલબ 892.26 કિલોગ્રામ થાંભલાનું દળ તમને મળશે. બરોબર છે?